Hello students, once again welcomes you enjoy chemistry with ધર્મેશ sir. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ આલ્ડીહાઇડ અને કીટોનની એમોનિયા અને તેના મિશ્રણો સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. એટલે આપણે આલ્ડીહાઇડ અને કીટોન શબ્દ સાંભળતા યાદ આવે કે કાર્બોનિલ સમૂહની પ્રક્રિયા કરાવવાની છે. એમોનિયા અને તેના વિપ્તનો એટલે કે એમોનિયા દ્વારા બનતા બીજા સંયોજનો સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ રીતે આપે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલી વસ્તુ તો યાદ એવી રાખીશું કે આલ્ડીહાઇડ અને તેના વિપ્તનો લેવાના છે. એટલે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા કરાવવાની ને એમોનિયા અને તેના વિપ્તનો લેવાના છે. તો સૌથી પહેલી વસ્તુ વિચારીએ એમોનિયા. તો એમોનિયાને આપણે NH3 તરીકે ઓળખીએ છીએ. 3 જોડ્યા પછી 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે કારણ કે નાઇટ્રોજનની સંયોજકતા 5 અને તેના વિપ્તનો માટે આપણે વિચારીએ છીએ કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય તો NH એટલે કે H2N અને Z જોડાઈ ગયો. Z તરીકે તમે અલગ અલગ ઘટકોની પ્રક્રિયા કરાવડાવી અને નિપજો મેળવી શકો છો. કોની? તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દ્વારા. હવે Z દ્વારા પ્રક્રિયા કરી કઈ કઈ નિપજો મળે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે કે Z તરીકે કયો ઘટક લઈએ અને કઈ પ્રક્રિયા થશે. તો પહેલા તો રિયલ પ્રક્રિયાનું એક કોમન ઉદાહરણ શીખીએ. જેમ આપણે સામાન્ય સૂત્ર શીખતા હતા એમ કોઈ પણ પ્રક્રિયા કઈ રીતે થશે તેમ. તો આલ્ડીહાઇડ અને કીટોનને રિપ્રેઝન્ટ કરવા માટે કોમન લખવું હોય તો આપણે એવું લખી શકીએ છીએ C+O, જેને આપણે કાર્બોનિલ સમૂહ કહેતા હતા. જો અહીંયા એક જગ્યાએ આલ્કાઇલ અને બીજી જગ્યાએ હાઇડ્રોજન દ્વારા કાર્બનની સંયોજકતા સંતૃપ્ત થતી હોય તો આપણે તેને આલ્ડીહાઇડ કહીએ છીએ. પરંતુ જો બંને જગ્યાએ આલ્કાઇલ સમાન કે અસમાન જોડાયેલા હોય તો તેને કીટોન કહીએ છીએ. એની પ્રક્રિયા કરાવવાની છે H2N અને અહીંયા કયો ઘટક લેવાનો છે તો Z. પ્રક્રિયા થાય છે H+ ની હાજરીમાં. પ્રક્રિયા થઈ અને શું મળશે? તો તમે જાણો છો તેમ આંશિક ધન વીજભાર ધરાવતો ઘટક અહીંયા વિચારો તો આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે કાર્બોનિલ સમૂહની અંદર કાર્બનની વિદ્યુતમત્તા વધારે હોવાને કારણે કાર્બનની ઓછી હોવાને કારણે આંશિક ધન વીજભાર, ઓક્સિજનની વધારે હોવાને કારણે આંશિક ઋણ વીજભાર. જ્યારે આની પ્રક્રિયા કરાવવામાં તો આંશિક ઋણ વીજભાર સાથે ધન વીજભાર ધરાવતો એક હાઇડ્રોજન જોડાય છે અને કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયા સિવાયનો બાકી રહેતો ઘટક એટલે NHZ જોડાઈ જશે. તો પ્રક્રિયા દ્વારા મળતી મધ્યસ્થી નિપજ શું થશે? તો અહીંયા આવશે કાર્બન, પછી અહીંયા ઘટક આવશે OH, અહીંયા ઘટક આવશે N, H અને Z. ફરીથી રિએક્શન આગળ કરાવવામાં ફરીથી સમજો. H2N હતા Z સાથે જોડાયેલા, એમાંથી H જોડાયો જોઈએ તો OH આવી ગયા. દ્વિબંધ તૂટી ગયા, કાર્બન જોડે જોડી ગયા NH. ફરીથી પ્રક્રિયા કરાવવામાં આવે તો પાણીનો અણુ દૂર થાય છે. હવે કઈ રીતે દૂર થાય છે ખાસ સમજવાનું છે. તો અહીંયાથી OH જાય, અહીંયાથી H જાય, શું ગતું રહ્યું? H2O. તો ફરીથી તમને નિપજ શું મળશે તો C. બંને જગ્યાએથી એક ઘટક જશે એટલે પાઈ બંધ ઉમેરાશે એટલે દ્વિબંધ આવી જશે. ચલો અહીંયા શું બચ્યું તો N અને અહીંયા બચ્યું Z. આ નિપજ છે ને કઈ નિપજ છે તો યોગશીલ. હંમેશા યાદ રાખજો બાળકો, આલ્ડીહાઇડ અને કીટોનની એમોનિયા અને તેના વિપ્તનો સાથે પ્રક્રિયા કરાવડાવો તો પ્રથમ મધ્યસ્થી નિપજ બને છે. અને આ મધ્યસ્થી નિપજની H+ સાથે પ્રક્રિયા કરીને પાણીનો અણુ દૂર કરીએ તો તમને નિપજ મળી જાય. હવે Z તરીકે કયા ઘટક લઈએ તો કઈ નિપજ મળે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો જો સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણે Z તરીકે પહેલો ઘટક લઈ લઈએ છીએ એમોનિયા. પેમ્પલેટમાં છે ને એઝ અ Z હટાવી દેજો બધી જગ્યાએ.
અને હંમેશા યાદ રાખવાનું આલ્ડીહાઇડ નું ઉદાહરણ આપતા હોય તો ઇથેનોલ લેવાનું, અને જો કીટોન નું ઉદાહરણ આપતા હોય તો પ્રોપેનોલ લેવાનું. હવે માની લો કે આ ઝેડ ની જગ્યાએ તમે રાખો છો એચ. ઝેડ ની જગ્યાએ શું રાખવામાં આવે છે? એચ. ચલો ઝેડ ની જગ્યાએ એચ હોય તો આપણે એને શું કહીએ? તો NH2 તો હતા, બીજું એક એચ ઉમેરાઈ ગયું એટલે શું થઈ ગયું? NH3. તો અહીંયા પણ ઝેડ ની જગ્યાએ શું લઈ લીધો છે? એચ. અહીંયા હું જોડ દઉં CH3 અને અહીંયા લઈ લઉં એચ. ચલો CH3 CHO શું કહેવાય? તો ઇથેનોલ. અથવા એનું નામ થાય એસિટાલ્ડીહાઇડ. આપણે પહેલા વિસ્તરણ માટે વિચારીએ છીએ કે જ્યારે ઝેડ તરીકે એચ લઈએ ત્યારે પ્રક્રિયકનું નામ થઈ જાય એમોનિયા. પ્રક્રિયાની અંદર ફરીથી એકવાર અહીંયાથી એક એચ છે એવો જોડે જોડાશે, શું બનાવશે? OH. પછી NH. હવે અહીંયા જો ઝેડ તરીકે એચ જ છે એટલે અહીંયાથી એક હાઇડ્રોજન જતો રહે તો એક હાઇડ્રોજન તો બચશે જ, એટલે NH2 થઈ જશે. આ મધ્યસ્થી નિપજ થઈ. યાદ એવું રાખવાનું છે કે અહીંયા શું આવશે? તો CH3. અહીંયા શું આવશે? તો H. પ્રક્રિયા આગળ દર્શાવીએ તો અહીંયા તો પાછા CH3 અને H તો ખરા જ, દરેક જગ્યાએ જોડતા હતા એમ, પણ અહીંયા શું આવી જશે? H. કયો ઘટક આવી જશે? H. તો આ પ્રક્રિયકનું નામ થઈ જશે, મળતી નિપજને કહેવાશે ઇમાઇન. કઈ નિપજ તરીકે ઓળખવામાં આવે છે? ઇમાઇન. તો ફરીથી એકવાર ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડની પ્રક્રિયા એમોનિયા પ્રક્રિયક સાથે કરતા મધ્યસ્થી નિપજ અને ત્યારબાદ મળતી નિપજ કઈ આવશે? તો ઇમાઇન. એટલે એમોનિયા જોડે પ્રક્રિયા કરો આલ્ડીહાઇડની તો મળતી નિપજ ઇમાઇન હોય છે. નેક્સ્ટ, હવે આપણે કંઈક ફેરફાર કરીએ. એ લોકો એવું કહે છે કે અહીંયાથી એચ હટાવી દો. આ વખતે આપણે ઝેડ તરીકે આલ્કાઇલ સમૂહ રાખીએ છીએ. ઝેડ તરીકે કયો સમૂહ રાખવાનો છે? આલ્કાઇલ. ઝેડ તરીકે હું આર લઈ લઉં તો બનતી નિપજ થઈ જશે NH2R. કઈ નિપજ થઈ જશે? NH2R. ચલો NH2R હોય ત્યારે તમને મળતી નિપજને સ્કીપનો પ્રક્રિયક કહેવાય. કયો પ્રક્રિયક કહેવાશે? સ્કીપનો પ્રક્રિયક. જો આગળનો તમારે પહેલા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે એચ વાળી. હવે આ બીજી રિએક્શન શીખીએ છીએ જે ઝેડ તરીકે શું લઈ લઈએ છીએ? આર. તો ચલો ઝેડ તરીકે આર હોય તો આની પ્રક્રિયા કરાવો તો બાકી બધું એમનું એમ, માત્ર ફેરફાર શું થશે? તો અહીંયા H2 છે એની જગ્યાએ અહીંયા આપણે H ની જગ્યાએ R લઈ લીધો તો અહીંયા R જોડાઈ જશે. અહીંયા પણ H ની જગ્યાએ શું જોડાઈ જશે? R. મળતી નિપજનું નામ ચેન્જ થશે. ઇમાઇનની જગ્યાએ તેને ઓળખવામાં આવે છે વિસ્થાપિત ઇમાઇન. વિસ્થાપિત ઇમાઇન. તો આર ને જોડતા મળતી નિપજ છે વિસ્થાપિત ઇમાઇન, જેને કહેવાય છે સ્કીપનો પ્રક્રિયક. યાદ રાખવાનું, જ્યારે આલ્કાઇલ સમૂહ જોડવામાં આવે અને યોગશીલ નિપજ મળે છે તેને કહેવાશે સ્કીપનો પ્રક્રિયક. તો ચલો H જોડ્યો તો નિપજ મળી ઇમાઇન. આર જોડ્યો તો નિપજ મળી વિસ્થાપિત ઇમાઇન. શું મળ્યું? વિસ્થાપિત ઇમાઇન. ચલો બીજી રિએક્શન લઈએ કે જેમાં તમને વધુ ડિટેલમાં ખબર પડે. આખી વસ્તુ ફરીથી લખીએ. હવે તમારે ઝેડ તરીકે લઈ લેવાનું છે OH. ઝેડ તરીકે OH લઈ લો એટલે હા મળતી નિપજ થઈ જશે
એટલે પ્રક્રિયક કયો થશે તો NH2 અહીંયા કયો ઘટક આવે OH એને કહેવાય હાઇડ્રોક્સિલ એમાઇન હાઇડ્રોક્સિલ એમાઇન ચલો આ હાઇડ્રોક્સિલ એમાઇન ની પ્રક્રિયા કરાવડાવો કોની જોડે કરાવડાવીએ ઇથેનોલ તો અહીંયા ઘટક આવશે CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા H જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ તો ઇથેનોલ તરીકે આ ઇથેનોલ ની પ્રક્રિયા કરાવડાવવામાં આવે કોની જોડે કરાવડાવવાની છે NH2OH યાદ રાખજો આ વખતે Z તરીકે શું લઈ લીધા છે OH ચલો પહેલી મધ્યસ્થી નિપજ યાદ કરો શું થશે તો અહીંયાથી એક H જોડાઈ જશે O સાથે મળતી નિપજ શું થઈ જશે તો CH3C H દ્વિબંધ તૂટી જાય અહીંયા આવી જાય OH અહીંયા આવી જશે NH અહીંયાથી એક H જોડે જોડે OH થઈ ગયું અને અહીંયા NHOH તો છે ચલો ફરીથી પ્રક્રિયા કરાવડો ફરીથી પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો દૂર શું થશે તો અહીંયાથી દૂર થતો ઘટક થઈ જશે અહીંયાથી OH અને અહીંયાથી H જશે શું H2O ચલો H2O જતા રહે તો મળતી નિપજ કઈ થઈ જશે તો CH3 પછી C પછી અહીંયા શું આવશે H અહીંયા OH અને H બંને જવાને કારણે પાયબંધ ઉમેરાશે એટલે ડબલ બોન્ડ આવી જશે અહીંયાથી જશે NOH મળતી નિપજને કહેવાશે ઓક્સાઇડ તો 1 સેકન્ડ રિપીટ જો એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો ઇમાઇન મળતું હતું આર સાથે પ્રક્રિયા કરો તો સ્કીપનો પ્રક્રિયક મળતો જેને કહેવાય વિસ્થાપિત ઇમાઇન અને જો OH જોડે પ્રક્રિયક Z તરીકે લેવામાં આવે અને હાઇડ્રોક્સિલ એમાઇનની પ્રક્રિયા કરાવવામાં આવે તો મળતી નિપજ શું થઈ જશે તો ઓક્સાઇડ ચલો હવે આપણે Z તરીકે પાછો ઘટક ચેન્જ કરીએ તો આ NH2Z માં આ વખતે Z તરીકે લઈ લેવાનો છે ઘટક NH2 તો ચલો NH2 હતા અને Z તરીકે NH2 ઉમેરાય સમજો અહીંયા Z તરીકે શું લઈ લીધું છે NH2 ચલો Z તરીકે NH2 લઈ લઈએ જે મળતી નિપજ છે એને કહેવાય એટલે કે જે પ્રક્રિયક છે એને કહેવાશે હાઇડ્રેઝિન શું કહેવાશે હાઇડ્રેઝિન ચલો પ્રક્રિયા કરાવડાવો કોની પ્રક્રિયા કરાવડાવવાની છે તો આપણે અત્યારે પ્રક્રિયા શીખીએ છીએ ઇથેનોલની તો CH3C અહીંયા ઘટક આવશે H ડબલ બોન્ડ O ચલો કોની જોડે પ્રક્રિયા કરાવડાવીશું તો NH2 પ્રક્રિયા થઈ અને શું મળશે નિપજ તો યાદ કરો CH3 C અહીંયા આવશે H ની એ ઘટના અહીંયાથી એક H જોડાશે O સાથે OH એટલે એક H જતો રહે તો શું બચે તો NH2 મધ્યસ્થી નિપજ ચલો મધ્યસ્થી નિપજની પ્રક્રિયા કરાવડાવો ફરીથી H+ સાથે મળતી નિપજ શું થઈ જશે તો CH3C અહીંયા આવશે H અહીંયાથી OH અને અહીંયાથી H દૂર શું થાય H2O તો મળતી નિપજ શું થઈ જશે ડબલ બોન્ડ NH2 એને કહેવાશે હાઇડ્રેઝોન દરેક સ્ક્રીન ઉપરની રિએક્શનનો એક સ્ક્રીનશોટ લઈ લો અને પછી બધી કમ્બાઈન કરીને લખો દરેક વખતે Z તરીકે જોડાતો ઘટક N સાથે જોડાઈ જાય અને ડબલ બોન્ડ વાળી નિપજ મળે એકની એક જ વસ્તુ છે માત્ર Z બદલાતા રહે છે અને નિપજ યાદ રાખો તો ફરીથી એકવાર યાદ કરીએ એમોનિયા લીધો તો મળતી નિપજ હતી ઇવાઇન આર લીધો તો મળતી નિપજ હતી સ્કીપનો પ્રક્રિયક અને OH લીધો તો મળતી નિપજ હતી ઓક્સાઇડ અને NH2 નિપજ તરીકે પ્રક્રિયક લીધો તો હાઇડ્રેઝિન માંથી મળ્યું હાઇડ્રેઝોન હજુ Z તરીકે ઘટક ચેન્જ કરીને રિએક્શન કરીએ તો આપણા જોડે H2N માં જે Z છે એમાં Z માં આ વખતે લઈ લઈએ HN અને અહીંયા જોડાયેલો છે બેન્ઝીન આખું બનતો નિપજ જો એમ થઈ જાય H2N NH અને પછી અહીંયા શું જોડાયેલું હશે બેન્ઝીન પેલાને હાઇડ્રેઝિન કહેતા હતા ને અહીંયા ફિનાઇલ જોડાઈ ગયું માટે આખાનું નામ થશે ફિનાઇલ હાઇડ્રેઝિન
શું નામ થશે? ફિનાઇલ હાઇડ્રેઝિન. આ ફિનાઇલ હાઇડ્રેઝિન ની પ્રક્રિયા જો ઇથેનોલ સાથે કરાવવામાં આવે તો નિપજ શું મળે એના વિશે ચર્ચા કરીએ. લીધેલો ઘટક અહીંયા કયો છે? તો CH3. સી અહીંયા કયો ઘટક આવશે? તો H. ડબલ બોન્ડ O. કોની જોડે પ્રક્રિયા કરાવડાવવાની છે? તો H2N. પછી અહીંયા શું આવશે? NH. પ્રક્રિયા કોની જોડે કરાવડાવવાની? તો H+ ની હાજરીમાં. શું મળશે મધ્યસ્થી નિપજ? તો ફરીથી એકવાર CH3CH એમના એમ લખી દો. અહીંયાથી એક H જતો રહેશે અહીંયા O જોડે, તો OH. તો અહીંયા વધશે શું? તો NH. પછી આવશે NH અને અહીંયા આવશે બેન્ઝીન. ચલો એની પ્રક્રિયા ફરીથી કરાવડાવવામાં આવે. H+ શું બનાવશે? તો પ્રક્રિયા થઈ અને નિપજ બનશે CH3. ચલો અહીંયાથી ગયો OH, અહીંયાથી ગયો H. H2O જતા રહે તો અહીંયા આવે C અને H. આ બે ભેગા લખી દઈએ તો પછી ડબલ બોન્ડ N, કારણ કે અહીંયાથી H તો જતો રહે છે, NH અને પછી અહીંયા આવશે બેન્ઝીન. આનું નામ થશે ફિનાઇલ હાઇડ્રેઝોન. શું નામ થશે? ફિનાઇલ હાઇડ્રેઝોન. ચલો હજુ આગળ વાત કરવાની છે આપણે. હવે પ્રક્રિયકની અંદર આ લોકો માત્ર ફેરફાર શું કરે છે જોજો. અહીંયા જોડી દેશે ઓર્થો સ્થાનમાં NO2 અને બીજું કયા સ્થાનમાં જોડશે? તો પેરા સ્થાનમાં NO2. અહીંયા પણ જોડ દો ઓર્થો સ્થાનમાં NO2 અને પેરા સ્થાનમાં NO2. સોરી, પેરા સ્થાનમાં. અહીંયા આવશે NO2, અહીંયા પણ શું આવશે? NO2, જેને કહેવાશે 2,4 ડાય નાઇટ્રો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. શું કહેવાશે? 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. તો ચલો અહીંયા પણ જોડ દો. અહીંયા એક NO2, અહીંયા પણ એક NO2. મળતી નિપજ ની અંદર પણ શું જોડાઈ જશે? NO2. અહીંયા પણ શું આવશે? NO2. તો અહીંયા પણ આવશે NO2 અને અહીંયા પણ શું આવશે? NO2. જો બે જગ્યાએ જોડી દો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન થઈ. ચલો આ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન છે. અહીંયા કયો ઘટક છે? ઇથેનોલ, જેને એસિટાલ્ડિહાઇડ કહેવાય. મળતી નિપજ પણ તો શું થઈ જશે? 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. શું થઈ જશે? 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. એક છેલ્લો વિપ્તન બાકી રહ્યો. મેં જેટલી પ્રક્રિયા તમને ઇથેનોલ માટે સમજાવી છે ને એ બધી પ્રક્રિયા તમારે પ્રોપેનોન માટે લખવાની છે, એટલે કીટોન માટે. એ તમારું હોમવર્ક રહેશે અને કમ્પલસરી એ લખવી જરૂરી છે, તો જ તમને મને ખબર પડે કે તમને આ રિએક્શન આવડી. તો ચલો અહીંયા ઘટક ફરીથી પાછો NH2 Z. ચલો Z તરીકે શું લેવું છે આ વખતે? તો NH C ડબલ બોન્ડ O અને NH2. ચલો જોડી દઈએ તો નિપજ શું મળી જશે? તો NH2 તો હતા જ, એની સાથે Z તરીકે જોડાઈ ગયા NH3 ડબલ બોન્ડ O અને બીજો કયો ઘટક લેવાનો છે? તો NH2, જેને કહેવાશે સેમી કાર્બેઝાઇડ. આ સેમી કાર્બેઝાઇડ ની પ્રક્રિયા કરાવડાવો તો સેમી કાર્બેઝોન મળે. પણ કઈ રીતે મળે તે જાણીએ.
અહીંયા ઘટક લઈ લઈએ છીએ CH3 C ડબલ બોન્ડ O અહીંયા શું આવશે H જેને કહેવાશે ઇથેનોલ. ચલો આ ઇથેનોલની પ્રક્રિયા કરવાની કોની જોડે તો H2N Z તરીકે શું લીધેલું છે તો NH C ડબલ બોન્ડ O NH2 શું થશે તો અહીંયાથી H અહીંયા ચલો મધ્યસ્થ નિપજ શું મળે તો મધ્યસ્થ નિપજ મળશે CH3 C અહીંયા કયો ઘટક આવશે H ઉપર કયો ઘટક આવશે OH નીચે કયો ઘટક આવશે NH પછી આવશે NH C ડબલ બોન્ડ O અને NH2 ચલો આની પ્રક્રિયા કરાવડાવી દો શું દૂર થશે તો H પ્લસ ની આજીવ પ્રક્રિયા કરવા H2O દૂર થશે કઈ રીતે તો અહીંયાથી OH અહીંયાથી H H2O ગયા મળતી નિપજ શું થઈ જશે તો CH3 CH ડબલ બોન્ડ N NH C ડબલ બોન્ડ O અને અહીંયા કયો ઘટક આવશે NH2 આને કહેવાશે સેમી કાર્બેઝોન. તો યાદ કરો ખાલી H લેતા હતા તો એમોનિયા મળતો હતો મળતી નિપજ કઈ હતી તો ઇમાઇન પછી જો લેતા હતા R તો એમાઇન વિસ્થાપિત ઇમાઇન આપતો હતો અથવા એને સ્કીપની પ્રક્રિયા કહેતા હતા પછી જો Z તરીકે OH લેવામાં આવે તો હાઇડ્રોક્સિલ એમાઇન બને મળતી નિપજને કહેવાય ઓક્સાઇડ નિપજ જો NH2 લેવામાં આવે Z તરીકે તો હાઇડ્રેઝિન મળતી નિપજને કહેવાય હાઇડ્રેઝોન ફિનાઇલ હાઇડ્રેઝિન લેવામાં આવે તો મળતી નિપજ થઈ જાય ફિનાઇલ હાઇડ્રેઝોન લેવામાં આવે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન તો મળે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન જો સેમી કાર્બેઝાઇડ લેવામાં આવે તો મળતી નિપજ થઈ જાય સેમી કાર્બેઝોન. તો બધી રિએક્શનો તમને રિપ્રેઝન્ટ કરે છે કે વિસ્થાપિત ઘટક સાથે એમોનિયાના વિસ્તરણો સાથે પ્રક્રિયા કરો તો અલગ અલગ નિપજ મળે. તમારું પેમ્પલેટ મેં જે આપેલું છે એની અંદર માત્ર ટેબલ સ્વરૂપે રજૂ કર્યું છે પણ આપણે કમ્પલસરી એઝ અ રિએક્શન લખવાનું છે. મેં તમને ઇથેનોલ માટે સમજાવ્યું છે તમારે જે લખવાનું છે એ પ્રોપેનોન માટે લખવાનું છે. આ રિએક્શન તો લખવાની જ છે એની સાથે સાથે પ્રોપેનોન માટે લખવાની છે નિપજ અને હોમવર્કમાં સબમિટ કરાવવાનું છે. અને ફરીથી એકવાર આખી રિએક્શન પ્રોપર પેમ્પલેટ અને પછી વિડીયોમાં જોઈ દરેક સ્ટેપનો સ્ક્રીનશોટ લઈને એકવાર ઇથેનોલ માટે લખવું. પ્રોપેનોન માટે લખતા હોય ત્યારે માત્ર બાળકો ફેરફાર એટલો થશે કે જ્યાં અહીંયા H છે ત્યાં આવી જશે CH3 બાકી મળતી નિપજ દરેક વખતે સેમ જ હશે. એટલે મેં ઇથેનોલ માટે લખ્યું છે તમે કોના માટે લખશો તો પ્રોપેનોન માટે. થેન્ક યુ.